નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે તો નવજાત બાળકમાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો। અમદાવાદમાં એક નવજાત બાળક કોરોના પોઝિટિવ થયું છે। કોરોના પોઝિટિવ નવજાત બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે। અગાઉ બાળકની માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા। હાલમાં બાળકની માતાનો રિપોર્ટ કોરોના નેગેટિવ છે, પરંતુ એમનો જે બાળક છે, માસૂમ બાળક, એ રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે। કોરોના પોઝિટિવ 2 દર્દી અત્યારે સારવાર હેઠળ છે। અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે। તો ચિંતાજનક બાબત છે કે કોરોના કેસ વધી રહ્યા છે અને ખાસ સગર્ભા જે મહિલાઓ છે એમણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, વૃદ્ધાઓએ ધ્યાન રાખવાની જરૂરિયાત છે। કોરોના કેસ વધતા ડરવાનું નથી, પરંતુ સાવચેતી રાખવાની છે। આજની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં 2 કોવિડ પોઝિટિવ પેશન્ટ એડમિટેડ છે। એમાં એક 23 વર્ષના બેન છે જેમને ફિમેલ મેડિકલ વોર્ડમાં એડમિટ રાખેલા છે, અને એક ન્યૂબોર્ન છે કે જે કોવિડ પોઝિટિવ મધર હતા, એનું ન્યૂબોર્ન છે જે પોઝિટિવ આવેલું છે, જે હાલ એનઆઈસીયુમાં એડમિટેડ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા માનસી પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદમાં કોરોના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને હવે તો એક માસૂમ બાળક પણ કોરોના સંક્રમિત થયું। ચોક્કસ વિકાસ, કોરોનાએ હવે ફરીથી માથું ઉચકી રહ્યો છે, કારણ કે હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે। ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હવે પગ પેસરો કરી લીધો છે, કારણ કે હવે અમદાવાદમાં ખાસ કરીને જે કોરોનાના એક્ટિવ કેસોની જે સંખ્યા છે તે વધી રહી છે। અમદાવાદમાં 20 વર્ષીય યુવતી બાદ હવે એક નાના બાળકમાં પણ કોરોનાનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે, જેના કારણે હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની જે સંખ્યા છે તે દિવસે ને દિવસે વધી રહી છે। હાલની વાત કરવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 2 પોઝિટિવ દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમાં કોરોના પોઝિટિવ નવજાત બાળકમાં આવ્યો છે અને તેને સોલા સિવિલમાં એનઆઈસીયુમાં રાખવામાં આવ્યો છે। હાલની વાત કરવામાં આવે તો આ નવજાત શિશુ ખાસ કરીને ઓક્સિજનની મદદથી જે સારવાર છે તે સારવાર લઈ રહ્યો છે અને ગયા અઠવાડિયે આ બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી અને હાલમાં બાળકની માતાનો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો છે, પરંતુ જે બાળક છે તે બાળકને નિષ્ણાંત તબીબોની વચ્ચે જે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ જોવા મળી રહી છે। આમ મહિલાને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે અને જે એક્ટિવ કેસોની જે સંખ્યા છે તેમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે નિષ્ણાતો છે તે હવે પ્રિકોશન રાખવા માટે તમામ લોકોને અપીલ કરી રહ્યા છે। જે રીતે જ્યારે કોરોના આજથી કેટલાક વર્ષો પહેલા આવ્યો હતો અને ત્યારે જે રીતે માસ્ક પહેરતા હતા અને જે કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરતા હતા, તે જ રીતે હવે ક્યાંક ને ક્યાંક જે નિષ્ણાંત તબીબો છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનામાં જે પ્રિકોશન છે અને જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં આવે, જેના કારણે કોરોનાથી બચી શકાય અને આમાં ગભરાવાની સહેજ પણ જરૂર નથી। જી બિલકુલ, આભાર માનસી તમામ જાણકારી આપવા બદલ।